છોટાઉદેપુર જિલ્લાના જેતપુર પાવે તાલુકાના નાની રાસલી વિસ્તારમાં નવો બનાવાયેલો આરસીસી રોડ ભારે હાઈવા ટ્રકોની સતત અવરજવરને કારણે 4 જ મહિનામાં બિસ્માર થઈ જતા સ્થાનિકોમાં ભારે રોષ વ્યાપ્યો છે। તંત્ર દ્વારા વારંવારની રજૂઆતો છતાં કોઈ કાર્યવાહી ન થતા ગ્રામજનોએ રાત્રે બેરેતી ભરેલા હાઈવા ટ્રકો રોકી વિરોધ નોંધાવ્યો હતો। જ્યાં તપાસ દરમિયાન રોયલ્ટી જંબુગામ વિસ્તારની હોવાનું સામે આવતા ગેરરીતિની આશંકા સેવાઈ રહી છે। પ્રતિબંધિત બ્રિજ હોવા છતાં જંબુગામની રોયલ્ટીવાળા વાહનો નાની રાસલી સુધી કેવી રીતે પહોંચ્યા તે અંગે ખનીજ વિભાગ અને તંત્રની કામગીરી સામે સવાલો ઊભા થયા છે અને હવે સ્થાનિકો આ મામલે કડક કાર્યવાહીની રાહ જોઈ રહ્યા છે। ગેરકાયદેસર રેતી પાલિયા ગામ તરફથી નાની રાસલી ગામ બાજુ એ રોડ ઉપર પંચાયતની ઓફિસે પંચાયતની ઓફિસ થી માંડીને તારાપુર એ રસ્તા પર અત્યાર સુધી પસાર થતી હતી અને એ રસ્તો તૂટી ગયો છે। એ તૂટી જવાથી હવે એ ગાડીઓ પાલિયા અને નાની રાસલીવાળો જે રોડ છે ત્યાંથી પસાર થાય છે। તો ગઈકાલે આજે અમે બે ગાડીઓ રોકી તો એ ગાડીઓ રોકતા અમને એવું જાણવા મળ્યું કે આ રીતે 2 નંબરમાં આવે છે અને એની રોયલ્ટી કે એ બધું તપાસ કરતા કે રોયલ્ટી બીજા એની નીકળે છે। તો આ બાબતે આની તપાસ થવી જોઈએ અને આ જે રેતી માફિયા ચોર છે એની સામે કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ અને આ જે રોડ તૂટે છે એની જવાબદારી કોની રહેશે એ પણ એક પ્રશ્ન છે। ગાડીઓ તમે પકડી તો કોઈ અધિકારીને તમે ફોન કર્યો? હવે આ ગાડીઓ પકડી તો આજે અમે ખાણ ખનીજમાં મામલતદારમાં આના વિશે જાણ કરી પણ એ લોકો કોઈ જવાબ અમને આપ્યો નથી। આપનું નામ? મારું નામ છે શૈલેષ કુમાર લલ્લુભાઈ રાઠવા। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।